सारे शॉट करे बोला साधु रे खूब ज विस्तार मजा हशे कि आटला सुधी आई जाए। हेलो फ्रेंड्स, चैनल जर्नी मूवमेंटना एक नवा विडियोमां तमारुं स्वागत है। અને આજનો જે વિડીયો છે તે કેરલામાં આવેલ પુવાર બેકવોટર બોટિંગનો છે। તો આજે હું જે વિડીયોની અંદર બોટિંગ કરવાનું છે તેનું હું તમને કમ્પ્લીટ રાઇડનું તમને ઇન્ફોર્મેશન આપીશ। તો વિડીયોનો એન્ડ સુધી જોજો, ખરેખર મજા આવશે। અને અમે અહીંયા આવ્યા પછી અહીંયા બોટિંગ માટેના રેટ પૂછ્યા તો ખૂબ જ વધારે કીધા। પર પર્સન 1200 રૂપિયા કીધા। આ ભાઈ समझावे છે, આપણે થોડું સમજી લઈએ। पहली बार बना के रखा हुआ है फ्लोटिंग कॉटेज। नया नया शादी वाला आके इधर हनीमून बनाता है, वो भी दिखाएगा। मदर मेरी स्टैच्यू है, इसके बाद कोकोनट आइलैंड है, पूरा करके वापस आएंगे। यानी मेरा पास 2-3 पैकेज है। अगर 1 आवर का है तो सीधा जाएंगे, सीधा आएंगे। हाँ, 1 आवर का है। 1 आवर का है तो सीधा जाएंगे, गोल्डन सैंडविच भी दिखा के वापस आएंगे। अगर 1.5 आवर के लिए तो ये गोल्डन सैंडविच जाएगा, ये पूरा जाके वापस आएंगे। अगर 2 आवर के लिए तो ये फ्लोटिंग रेस्टोरेंट है, उधर जाके आपको चाय पीना चाहिए तो एक्स्ट्रा एड था तो एम એ વ્યક્તિએ તો અમને રેટ વધારે કીધા। તમને આગળ વિડીયોમાં પણ જોયું કે રેટ કઈ રીતના છે, પણ અમને એ રેટ યોગ્ય ન લાગે એટલે અમે રિટર્ન જવાનું નક્કી કર્યું। અને જ્યારે રિટર્ન જવાનું નક્કી કર્યું ત્યારે જે અમે એક ભાવ કીધો એ ભાવમાં એડજસ્ટ થઈ ગયો, એટલે હવે અમે બોટિંગ કરવા જઈ રહ્યા છીએ। હા, હું આવું 8 બેસીએ ને આપણે એકમાં તો આપણે આમને જોડે રહીએ ને આપણે હા 100 એટલે બીજા શેર થશે ને। એક બોટમાં 8 વ્યક્તિએ બેસવાનું છે મેક્સિમમ। એક બોટમાં 8 વ્યક્તિ બેસી શકે, એટલે અમે લોકો બોટમાં બેસવા માટે હવે રેડી છીએ। બોટિંગ 16 કિલોમીટર અરે લાઈફ જેકેટ પહેર લો। હા આ બોટિંગ જે છે એ 16 કિલોમીટરનું એ લોકો કહે છે અને 1.5 કલાક જેવો સમય લાગે છે, એટલે અમે હવે સ્ટાર્ટ કર્યું છે। नदी का नाम नैयार बोलते हैं, नैयार नदी। नदी का नाम नैयार पानी है, मीठा पानी है। ये पानी सीधा आगे अरब सागर में मिल रहा है। आगे जाने के टाइम नदी सागर का संगम देख सकता है। हमारे यहाँ पे जाना है, नदी का पार्ट है, छोटा वाला कैनाल है, दोनों तरफ पेड़ है, आर्च का शेप है। यहाँ से छोटी गली में जाना है। આ જગ્યાએ ઇન્ડિયાની અંદર કેરલા રાજ્યમાં આવેલું છે અને આને પુવાર બેકવોટર બોટિંગ પણ કહેવાય છે, પુવાર બોટિંગ પેરાડાઇઝ પણ કહેવામાં આવે છે। અને ખૈરાલી બેકવોટર રોડ ઉપર આ જગ્યા આવેલી છે, પુવાર ઉચ્ચકડા રોડ ઉપર। આ બ્રિજ જે છે ત્યાંથી આપણે આ સર્વિસ લઈ શકાય। આની ગલીમાં જવાનું જંગલ એરિયા, જંગલ એરિયામાં બોટિંગ કેરલાની અંદર ત્રિવેન્દ્રમ। આ નાળિયેરિયાના કેળના બધા ડાળા છે। રાજુ પેલું પિક્ચર નહીં પેલું કયું એનાકોન્ડા એનાકોન્ડા જેવું છે। આ જગ્યા તિરુવનંતપુરમથી અમે કન્યાકુમારી જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં જ આ જગ્યા એ રોડ ઉપર જ આવે છે અને તિરુવનંતપુરમથી 34 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે। અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો ચેનલ જર્ની મૂવમેન્ટમાં। અને અત્યારે હાલ હું આજે દક્ષિણ ભારતના પ્રવાસે નીકળ્યો છું। તો અત્યારે હા દક્ષિણ ભારત પ્રવાસનો આ બીજો વિડીયો છે, જેમાં આ પુવાર બીચનો વિડીયો હું તમને બતાવી રહ્યો છું। જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આગળના પ્રવાસના વિડીયો પણ તમને મળતા રહે। વાળીનું કલાક પૂરો થવા આવ્યો। તો
તો ફ્રેન્ડ્સ, આ જગ્યાના જો ફોટોગ્રાફ્સ તમારે હાઈ ક્વોલિટીમાં ડાઉનલોડ કરવા હોય તો મારી વેબસાઇટ છે rajesh.blogspot.com કરીને, તો એના ઉપર જઈને તમે આ જગ્યાના ફોટોગ્રાફ્સ અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો. તો મારી વેબસાઇટનું નામ છે rajesh.blogspot.com. અને ખરેખર તમે જુઓ આ જગ્યા તમને કેવી લાગી. જે આપણે ફિલ્મોમાં જોઈ રહ્યા હોય એવી જગ્યા આ છે, અને અમે તો અનુભવ કર્યો એટલે અમને ખૂબ જ મજા આવી છે આ જગ્યાનો. તો તમે આ વિડીયોમાં જોઈ શકો, ખરેખર સુંદર જગ્યા છે આ. બહુ ગલીઓ અને જાતે બનાવી શું આવી ગલીઓ? હા, નેળિયો પોણે, નેળિયો વાળો પોણે. હા, નેળિયો ભરે પોણે. અહીં આવી ઘણી બધી ગલીઓ છે, જેમાં અમુક મોટો ગલીઓમાં થઈને પણ પસાર થતા હતા. મેં આ કિલોમીટર ચેક કર્યા તો આની અંદર અમને ટોટલ 3 જવાના અને 3 આવવાના એમ કહીને 6 કિલોમીટરનું અંતર અમને આ બોટિંગ રાઇડમાં કરવા મળ્યું, અને એ લોકોએ અમને 16 કિલોમીટર કહ્યું હતું. પણ જે બી રાઇડ કરાવી એ ખરેખર મજાની રાઇડ હતી, અને મારા પૈસા તો ખરેખર વસૂલ થયા એવું અમને અહીંયા આ જગ્યા જોઈને લાગ્યું. અને જંગલની અંદર આ રીતે વોટરમાં બોટ રાઇડિંગ કરવું એ ખરેખર મજાનો વિષય હતો આ. અને આ તમે નાની ઝૂંપડી બનાવેલી પણ જોઈ શકો છો. ખરેખર સુંદર જગ્યા છે, અને આવી જગ્યાઓ વચ્ચે વચ્ચે ઘણી આવે છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો, ખરેખર મજા આવશે. અને એ અડ્યું હાલે હવે બહુ કટો કરી લીધું હો. બાકી મને કે થોડુંક તો અડશે આજ. અહીંયા તો જે આ બોટ છે નાની નાની, તેનો પણ ટ્રાફિક છે. તમે જોયું અત્યારે હાલ કેટલું એકદમ અડીને આ લોકોએ લીધી બોટ. ડાયનાસોરનો પેલો પુલ આવે ને વચ્ચે, ડાયનો પાર્ક, એવું જ છે. ડાયનાસોરનું જે હોય ને પિક્ચર જેવું જ છે આખું. મસ્ત જગ્યા. આ નદીનું નામ છે નૈયાર નદી, અને મેન નદી સાઈડમાં છે, અને એના નાના નાના રૂટ છે. જે આપણે ગામડામાં નેડિયા હોય એમાં પાણીના નેડિયા છે. આ નદીની નાના નાના રૂટ છે અહીંયા. અને આ આપણે જે જઈ રહ્યા છીએ હાલ એ ગોલ્ડન સેન્ડ બીચ કરીને છે. એ જગ્યા ઉપર આપણે દરિયા કિનારે જઈ રહ્યા છીએ અત્યારે હાલ. અને સાઈડમાં સરોવર હોટલ કરીને આવી, એ ભાઈએ નાવિકભાઈ એમને બતાવ્યું કે ભાઈ બાજુમાં સરોવર હોટલ છે, અને એનું 5000 રૂપિયા જેવું કંઈક ભાડું છે. રાજુભાઈ, તમારી ગાડી બહુ ધીમી ચાલે, પણ અમે તો ઓવરટેક કરી. નવી બોટ છે એટલે નવી લીધી છે, નવી ગાડી લીધી એટલે અમારી નવી બોટ. અમારી ટોટલ આવી 4 બોટ અમે કરી છે, અને એકબીજા સાથે મજાક મસ્તી કરતાં કરતાં આગળ વધી રહ્યા છીએ. અને આવા ગ્રુપમાં એકબીજા સાથે મજાક મસ્તી કરતાં કરતાં આ જગ્યાનો આનંદ અને એન્જોયમેન્ટ ડબલ થઈ જાય છે. ખરેખર મજા આવી જાય છે. ગલીઓ ગલીઓ હોતી અમને તો. દરેક વ્યક્તિ અહીં આ જગ્યાની સુંદરતા માણતા માણતા આ જગ્યાની સુંદરતાના ફોટોગ્રાફ્સ પણ લઈ રહ્યા છે, અને સાથે પોતાની સરસ મીઠી યાદો પણ સાથે લઈ જઈ રહ્યા છે. આ જગ્યા જે તમે જોઈ રહ્યા છો તે આપણી ડિસ્કવરીમાં બેર ગ્રીલ કરીને મેન વર્સિસ વાઇલ્ડ જે સિરિયલ આવતી હતી, એ ખરેખર એ જે જગ્યામાં સિનેરી બતાવવામાં આવતી હતી એ આવી જ જગ્યાઓ હતી. એટલે અમે આ જોઈને ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું છે, અને આ જગ્યાનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખરેખર આ જગ્યાઓ કેવી છે.
અને હવે સામે દરિયા કિનારો દેખાઈ રહ્યો છે. આ સાઈડમાં મહિન્દ્રા ક્લબ જે છે તે તમે જોઈ શકો છો. મહિન્દ્રા ક્લબ રિસોર્ટ છે અહીંયા. આવા ઘણા બધા રિસોર્ટ્સ અને હોટલ્સ અહીંયા છે જે તમને સ્ટે આપે છે. રોકાણ માટે અહીંયા જગ્યા મળી રહે છે. આ હોલી ક્રોસ વચ્ચે આ એક પોઈન્ટ છે. અહીંયાથી અમુક જે બોટ હોય એ ટર્ન લેતી હોય છે રિવર્સનો. અહીંયાથી પાછા જવા માટે ટર્ન લેવા માટે આ અમુક જગ્યાઓ મૂકેલી છે. સામે પણ અહીંયા તમે જોઈ શકો છો ક્રિશ્ચિયન होली वो आगे वाला ये गांव केरला का लास्ट गांव केरला का लास्ट गांव है ये गांव का आगे तमिलनाडु है ओके बॉर्डर एरिया है केरला तमिलनाडु बॉर्डर शुरू होता है तमिलनाडु का क्या नाम है गांव का कोडियोर कोडियोर ओके डन डन हमारी टोटल 4 नावड़ी છે सारे सेट करे बोला साधु रे साधु अरे अडारी टाइम चलावा दो एक्सीडेंट कहीं चलावे એવું લાગે એમ ચારે ગાડી ચારે નાવડી પેરેલલ માં જતા રહે તું અહીંયા જાય ઉતાર તો બધા મામા બધા આવી જાય બધાનું જ હશે પણ આ બાજુ આ ફ્લોટિંગ હાઉસ છે અહીંયા તમે સ્ટે કરી શકો છો પાણીમાં રોકવા માટે 8,000 से स्टार्ट होता है बाय बाय આ ફ્લોટિંગ હાઉસ છે 8,000 થી આની રેન્ટ ભાડું ચાલુ થાય છે ક્રિશ્ચિયનના જો વચ્ચે વચ્ચે કરેલા છો હા દરિયા કિનારે ઊંટની રાઈડ હે ને पत्थर देखिए पत्थर बड़ा वाला पत्थर पत्थर हाथी जैसे पानी जा रहा है અરે કેવું કેવું બને જો ને પાણી મળે છે તો કેવું થાય છે કેટલું ઉફાન ભરે છે એમ પાણી મોજા એટલે મોજા જો આ પાણી ત્યાં જાય છે એટલે દરિયાનું નવું પાણી આમાં એડ નથી થતું આયરું પાણી દરિયામાં એડ થાય એમ फ्लोटिंग पंजाबी ढाबा नाव के ऊपर बनाया અહીં કેરેલામાં પણ તરતી હોટલ જે પંજાબી ઢાબા આવેલી છે તમે જોઈ શકો છો સામે નજરે પડે છે આપણને गोल्डन बीच है ગોલ્ડન બીચ હા કઈ રીતે પાર્કિંગ કરી દો अरब सागर એ તમે આપણી તો એની પાર્કિંग કરે છો जैकेट निकाल के रखो जैकेट तो पहले ना लाइफ जैकेट खोल के रखो जूता भी निकाल અમે બધા ગોલ્ડન બીચ જોવા માટે હવે અહીંયા આ બીચ ઉપર ઉતર્યા છીએ અને અહીંથી દરિયા કિનારો સરસ રીતે દેખાય છે તો દરિયા જોઈને આવી જઈએ એટલે આટલાથી જોઈને આવીએ છીએ અંદર જવાનું નહીં તો માપની પેલા જેવું તો નહીં ને તો મંદિરમાં તો દાજી ગયા અરે 20 ફૂટમાં પાછું આવતું રહેવાનું
દરિયાનો અવાજ સંભળાયો એટલે એ જવાય નહીં એટલે દોરી બાંધી યાર. આ તો લોકોને સાંભળી નહીં ને. એકદમ અંદર ઊંડો હોય ને એટલે મોજો બી વિશાળ મોજા આવે છે. જોર અવાજે જોર કરે હો. એ આવ્યું. એટલે તો પાળ બાંધી છે જો છે કેટલા આવી મોજા. અહીંયાથી જે આ નજારો તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે આ દરિયા કિનારે જગ્યામાં. कैमल 200 रुपीज और हॉर्स राइड 100 रुपये. इतने में घुमाते हैं. અમે લોકો આ બોટ રાઈડ કરીને આટલા સુધી પહોંચ્યા. દરિયાને ટચ કરવાની મનાઈ છે કારણ કે દરિયો ખૂબ જ ઊંડો છે અને મોજા તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આ દરિયાના મોજા તમે જુઓ ખૂબ જ વિશાળ મોજા છે કે આટલા સુધી આવી જાય. મજા લેવા જ ગયો ત્યાં એનો મજા જ આવે છે ત્યાં. મસ્ત મજા આવે ને ખાલી જોવાની જ મજા આવે એને ટચ ના કરાય. મજા આવી ને. 15 मिनट हो गए यहाँ से. હું બેઠા તો બરાબર થયું. હવે અમે ગોલ્ડન બીચ ઉપરથી રિટર્ન જઈ રહ્યા છીએ અને રિટર્ન જતાં પણ અલગ જગ્યાનો નજારો છે અને સાથે ચારે બોટ અમારી છે એટલે મ્યુઝિક સાથે એન્જોયમેન્ટ કરતાં કરતાં જઈ રહ્યા છીએ. 3 કલાક થઈ ગયો એ લોકો બોલ્યા એટલે કામ ઓકે. અમારા ગ્રુપની ચારે બોટ એકબીજા સાથે જોઈન્ટ કરી હોય એ રીતની ટચ કરીને જઈ રહી છે. ખૂબ જ ગ્રીનરી છે અહીંયા તપોવન રિસોર્ટ છે. આવા વચ્ચે વચ્ચે રિસોર્ટ ઘણા બધા છે અહીંયા એટલે ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંયા આ પુવાર બીચની જે રાઈડ અમે કરી એમાં ખાસ અહીંયા અને અમને બફારો બહુ લાગ્યો. ગરમી લાગે છે અને પીવાનું પાણી તો સાથે લાવવું જ કારણ કે બફારાના કારણે પાણીની ખૂબ જ જરૂર પડે છે. કેટલું સુંદર દ્રશ્ય છે અને રાઈડના પૈસા ખરેખર વસૂલ છે. હા અને અમે અહીંયા એપ્રિલ મહિનામાં આવ્યા છીએ એટલે થોડો ગરમીનો માહોલ હોય એટલે બફારો અમને લાગ્યો. બાકી ખરેખર સુંદર જગ્યાઓ છે અને મજા આવે એવી જગ્યાઓ છે. તો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને અમે અહીં રિટર્ન જે જગ્યાએથી પિકઅપ કર્યા હતા એ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. આ જગ્યાથી આપણે સ્ટાર્ટિંગ કરેલું અને સામેની સાઈડ આપણા ત્યાંથી આમ બીજા રસ્તેથી ગયા હતા અને રિટર્નમાં અલગ રસ્તે આવ્યા હતા. તો
તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે હું તમારા માટે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવતો રહું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.